ઘણા સમય પહેલા એક અહંકારી અને ક્રૂર રાજા હતો. તેનું નામ હિરણ્યકશ્યપ હતું. તે ઈચ્છતો હતો કે બધા લોકો ફક્ત તેની જ પૂજા કરે. પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો સાચો ભક્ત હતો. રાજાને આ વાત ગમતી નહોતી. તેણે પ્રહલાદને ઘણી વખત સજા આપવા પ્રયત્ન કર્યો, પરંતુ દર વખતે ભગવાન વિષ્ણુએ તેની રક્ષા કરી. અંતે રાજાએ પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકાને આગમાં ન બળવાનું વરદાન મળેલો હતો. તે પ્રહલાદને ગોદમાં લઈને આગમાં બેસી ગઈ. પણ પ્રહલાદની સાચી ભક્તિ સામે વરદાન કામ ન આવ્યું. હોલિકા બળી ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બચી ગયો. ત્યાંથી જ હોલિકા દહન ઉજવાય છે, જે આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિની હંમેશા જીત થાય છે.